એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજપીપળાની એક જાન ઘરને બદલે સીધી જ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં પહોંચી। ગુજરાતમાં હાલ લગ્નનો માહોલ જામ્યો છે। ઠેર ઠેર શરણાઈઓ અને ઢોલ વાગી રહ્યા છે, ત્યારે રાજપીપળાની એક જાન ઘરને બદલે સીધી જ હોસ્પિટલ પહોંચી ગઈ હતી। વાત જાણે એમ છે કે રાજપીપળાથી જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં પહોંચી કન્યા પક્ષે હોશે હોશે જાનનું સ્વાગત કર્યું। એમાં વેલકમ ડ્રિંકની સાથે મિલ્કશેક પણ આપવામાં આવ્યો। આખો દિવસ ખુશીમાં પસાર કરી જાન નવવધુને લઈને રાજપીપળા જવા નીકળી વર પક્ષના લોકો નવયુગલને આવકારવા થનગની રહ્યા હતા, પણ એ પહેલા જ નડિયાદ આસપાસ વર કન્યા સહિત 45 જાનૈયાને ફૂડ પોઈઝનિંગ થતા પેટમાં અસહ્ય દુખાવો અને ઉલટી થવા લાગી। સ્થિતિ વણસતા તેઓ ઘરે પહોંચે એ પહેલા જ તેમને નડિયાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। તો બીજી તરફ કન્યા પક્ષના 5 લોકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ કર્યા છે। પ્રાથમિક માહિતી મુજબ જાનૈયાઓનો ગાજરનો હલવો ભારે પડ્યો છે। અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં આવેલા વિશાળ લેન્ડમાર્ક કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ મેરીગોલ્ડમાં લગ્નના ભોજન સમારંભ બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા હોટેલ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું। મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના વડા ડોક્ટર ભાવિન જોશીએ જણાવ્યું કે ફૂડ પોઈઝનિંગની ઘટના મામલે હોટેલને 25,000નો દંડ કરવામાં આવ્યો છે। ફૂડ પોઈઝનિંગની દૂધની વસ્તુના કારણે થયું હોઈ શકે છે, જેમાં ગાજરનો હલવો અને પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। બંનેના સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવી છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।